ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી। પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં લાગેલી આગ જોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો। બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવાઈ હતી। ફાયર વિભાગની ટીમ મહામહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લીધી હતી। સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા। આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીઓ માલ રાખવામાં આવ્યો હતો। ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। જેમાં ગત મોડી રાત્રે એક તરફથી 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી। તો આ અંગે ફાયર ઓફિસર MK ધોબિયાએ જણાવ્યું કે પતરાના શેડમાં આવેલ એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા છે। તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો છે। આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે ઉપર બોલાવવામાં આવી હતી। ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી। હાલ આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી। શું ઘટના બની હતી કઈ હતી? મારું નામ રમેશ સેલર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે રાતે 11 વાગે અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળેલો હતો કે બેકરીની પછાડી મનીષા માર્કેટ પાસે કંઈ આગ લાગેલી છે। એટલે ઘટના સ્થળે જઈને જોતા શરૂઆતમાં 3 ફાયર સ્ટેશનને કોલ આપેલો હતો। ઘટના સ્થળે જઈને આગ થોડીક વધારે વિકરાળ સ્વરૂપમાંથી તો બીજા ફાયર સ્ટેશનથી ગાડી બોલાવવામાં આવી હતી। અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ? અત્યારે હમણાં જે 11 વાગ્યાની આગ લાગેલી છે લગભગ પવનને લીધે અમારે કંટ્રોલ કરતા 4:30 વાગી ગયેલા હતા। ત્યાં હમણાં સવારે લગભગ 9:30 લગીને અમને કુલિંગ કરતા થયું છે। અત્યારે આગ કાબૂમાં થાય? ટોટલી કાબૂમાં છે અને કન્ટિન્યુ આપણે છે કુલિંગ છે। કેટલું નુકસાન થયું? નુકસાનમાં તો કોઈ માલિકો તો મહિલા નથી, અમને માલિકો કોઈ વસ્તુ લખાયું નથી નુકસાન માટે।